કમાવા હાટું કરે, નામ માટે કરે. આ કરે છે કઈ ખોટું છે એવી મારી વાત નથી, પણ જ્યાં સુધી ઓલાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સમજી લેજો બાપુ આપણો આંટો છે. ઈશ્વરની જો અનુભૂતિ થાય, દાસી જીવણ 18મા ગુરુ ભીમ મળ્યા, અને ભીમ મળ્યા પછી ભીમ ભેટા ને ભ્રમણા ભાંગી. બાપુ ભીમ કે છે દાસી જીવણને, ભીમ સાહેબ કે આટલા બધા ઠેકડા શેનો ફરસ, તારું નામ શું? એ કે દાસી જીવણ. તો ભીમ સાહેબ કે છે દાસી જીવણ તો આ પૂતળાનું નામ છે, હું તારું નામ પૂછું છું. અને બાપુ દાસી જીવણ હલવાણા હો. એ કે આ સાતી ના ગાલ ને આ કપાળ ને આ માથું ને તારું જીવણ તો ક્યાં, મને નથી ખબર પડતી. એ કે બાપુ આ તો મને નથી ખબર. તો હેનો ઠેકડા ફરસ? એ લાકડી પડે એના પગમાં પડ્યા. ગુરુ મહારાજ આ મને માર્ગ બતાવો. બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા એને. ગુરુ અને શિષ્યના નાતાની જો ખબર ન પડતી હોય તો ગુરુનું કંઠિયું બાંધીને કરવાનું શું? આપણી કઈક માંગ હોવી જોઈએ અને ગુરુને કઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ. ચેલા કઈ માંગતા નથી ને ગુરુ કઈ દેતા નથી. હાલ્યું છે ગુરુ અને શિષ્યના નાતા છે ને બાપુ, ઈશ્વરને અને ભગતને અને ભગવાનને જે નાતા છે ને એવા નાતા છે. પણ આપણી કઈક એવી માંગ હોવી જોઈએ. એનો એક તમને દાખલો રામાયણનો આપું. સબરી એક ભીલની દીકરી હતી. વિચાર કરજો, 10-12 વર્ષની દીકરી, વગડામાં જેનું જીવન, માલ ઢોર ને પશુ જેવું જેની જિંદગી, કોઈ અભ્યાસ નહીં, કોઈ ભણતર નહીં, કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં. અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને 8-10 વર્ષની દીકરી બેહી ગઈ. હો ભાઈ, રોજે રોજ આંગણું વાળે સાફ સૂફ કરે અને રાહ જોઈને બે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો કઈ નહીં, કાલ આવશે. બીજે દી પાછો ઈનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો કઈ નહીં, કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 60-80 વર્ષની ઉંમર થઈ ગઈ. અને બાપુ આમ નેજવા કરી કરીને જોવે કે મારો રામ કેદી આવશે. પીડા જાગવી જોવે અંદરથી બાપુ, પીડા જાગવી જોવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી ઉગે. ગુમડાનું છે ને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. સબરી રાહ જોઈને કહે છે કે મારા રામ હજી કેમ નો આવ્યો, મારે જવાનો સમય થઈ ગયો. છેલ્લી ઘડી, છેલ્લી અવસ્થા. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી બે માં ભગવતી સીતાની શોધ કરવા માટે નીકળ્યા. અને સબરીનો મલક આવ્યો ને, ત્યાં આવી અને જોવે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે લક્ષ્મણ, ઓલી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષનાગનો અવતાર પણ બાપુ ભક્તિ સબરીની જોઈને ધ્રુજી ગયો. ભાઈ અરે તારી ભલી થાય તારી, મારા ભાઈના નામ ઉપર આને આટલી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું છે રામ આવશે, હજી નો આવ્યા. હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું તો મેં કઈ પૂછ્યું નહીં. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો, જિંદગીમાં કોઈ દી ખોટું પડે નહીં. રામ ગુરુ મહારાજ ઉપર બાપુ જો ભરોસો હોય તો ની વાત છે. લક્ષ્મણ અહીંયા આવી અને ઉભો છે અને ઉભો ઉભો જોવે છે. અને સબરી માં ગાય છે, હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તો મેલ માઠેલી અને તો અમે તારા યાદ કેવાઈ, બીજા કે નાયાસ રે જાય. અમે તો તારું અંગ છે. સબરી કે એક માણા હોય તેની એકાદી આંખ નો હોય, હાથ નો હોય, એકાદો પગ નો હોય તો બાપુ માણા કેવો લાગે?
સબરી કહે છે અમે તો તારું અંગ છે, જો તું અમને નહીં મળી તો તું ભૂંડો લાગીશ. એટલે કે છે તું જો અમને મળ નહીં તો બાપુ તું ભૂંડો લાગ. સબરીની બાપુ વેદના, નવધા ભક્તિમાં જેનું નામ લખવું પડે મહાપુરુષોને તમે વિચાર તો કરો. કાલા ઘેલા અમે એ તારા કેવાય ન જપીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. આ નાતો છે એટલા તો ભેગા થયા છીએ તોય ભૂલી જાય છે. તારી હારે મારે નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી તું છો એ મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકનો. તમારા અને મારા સંસારના સાગરમાં બધાયના હોડા હલ્યા જાય છે. એ તો બાપુ જેનો નાથ ત્રાજવે હશે ને એના કાંઠે ફૂગવાના. બાકી ઓલો કોરોના આવ્યો ને ત્યાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાવ્યા બાપુ. આ સંસારના સાગરમાં આપણે બધા હાલ્યા જાય છે પણ એ તો બાપુ એવો ધણી જો હોય ને તો જ કાંઠે પૂગશે. કોઈનો પાવર હોય તો ખોટી વાત છે. ઘણા નથી કહેતા અમારે ક્યાં કોઈની જરૂર હતી અમારે. એટલે પણ તું મરીશ તાર 4 જણા ઉપાડવા વાળા નહીં જોઈ હાલીને જઈશ તોય ઠેકડા મારે છે ભલામણ. અરે આ ઈશ્વરે ચાવી ભરી ભરીને આ રમકડા મોકલ્યા છે. ચાવી ખૂટરે પછી આ દુનિયામાં એવી વસ્તી પેદા નથી થઈ ફરીને ચાવી ભરી શકે. ખૂટી રહ્યા પછી જય ભગવાન. માણા જન્મા પહેલા બધી માં તૈયારી કરીને જ રાખે. ઘોડિયાન ખોયાન ગોદડાન બધું માએ રેડી કરી રાખ્યું હોય. મને ભગવાન દીકરો દીકરી 2 દી 5 દી પછી આપશે. માએ બધી તૈયારી કરી રાખ્યું. અને જે દી આ દુનિયા છોડીને જાવ ને તે દી દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય, દિવાળીઓ મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તા વટલી નહીં કરી રાખી હોય. પણ હું હોય તો થાય. એટલે ભાઈ તારા જેવા તો કેટલાય આવીને વિયાઈ ગયા. બધું એમનામ જ હાલે છે. ખબર જ નથી ભલામણા. માને બાપ ને બાપુ એમ બોલવા નથી દેતા. બોલવા તમે વિચાર તો કરો. અને એમાં સાજો ભાગ તો બાપુ આશ્રમ ભેગા જ કરે. બોલો આશ્રમમાં ન થમાતા, અહીંયા ન થમાતા. બોલો આપણે એમ અરે તમારી ભલી થાય. તમારી આ છોકરાઓ હાટું મા બાપે આ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા. અને એક બે ટાઈમ રોટલો દેવા હાટું થઈને મા બાપ એક રોટલા હાટું આ તમને નડે છે. કોઈ દી બાપુ જિંદગીમાં ગાડી નો હાલે. કોઈને લખવું હોય તો લખી લો. જેના મા બાપ બાપુ દુઃખી છે ને એને આ તો આપણને ખબર ન હોય ને કે હું તો એનું મોઢું જોવા રાજી ને. અરે એક મારો મિત્ર છે. મારો મિત્ર હતો છે નહીં અત્યારે જીવે છે હજી આજે હાલમાં. પણ એની વાત કરું તમને. આ બનેલી હકીકત. એને મારે એક ભાણામાં હાથ કહેવો હોય તો કહી શકાય. અને ક્યાંક બહાર ગયા હોય ને તો અમારે ફોનથી કોન્ટેક્ટ થાય. અને ગામમાં હોય ને તો અમારે જેટલા દી ગામમાં હોય ને ત્યાં સુધી ડેલી અમારે ભેગું થવું પડે. એના ઘરે હું કોઈ દી ઘરે નહોતો ગયો. એક વખત હું એના ઘરે ગયો ને. અમે 2 મિત્ર હતા. એટલે એ કે હાલો ને ચા પાણી પીવા. કે અમે ગયા તો આમ બંગલો સોસાયટીમાં બાપુ ફર્સ્ટ ક્લાસ બંગલો. અને આમ સીડી હતી ને એ સીડીની નીચે બાપુ આમ આડું લુગડું બાંધેલું. એટલે મને એમ કે બંગલો સારો છે એટલે એમાં લાકડા બાકડા સાણા બાણા કંઈક પીડ્યા હોય તો મેં કપડું આડું રાખે આ ખરાબ ન દેખાય એટલે. પણ થોડુંક આમ કપડું આમ ઓછું હતું ને તો અહીંયા મેં નજર કરી ને પગ દેખાતા હતા. પગ મને એમ થયું કે મેં કીધું સારું કોઈક માણા હું તું મારી. મેં મારા મિત્રને પૂછ્યું. મેં કીધું એટલે સીડી હેઠ કોઈક હૂતું છે. મને કે એની માં છે. મેં કીધું હે કે હા એની માં છે.
તમે સાચું નહીં માનો, હું એના ઘરે પાણી પીવાનો ઉભો રહ્યો, ચા નહીં, અને ત્યાં જ મેં ચોકડી મારી દીધી. મેં કહ્યું તારે ને આપણે માં નાતો પૂરો નહીં. આજની તારીખમાં બાપુ જિંદગીમાં હું એને બોલાવું ને મારા ફોન આવે, એનો ફોન નંબર જોવો ને એટલે હું કાપી જ નાખું, વાત જ ન કરું. તું તારી માનો ન થાય, મારો થા, મારે કોઈ કામ નથી રાખ. તું કરોડપતિ હોય તો તારા ઘરે, મારે કઈ 500 રૂપિયાની જરૂર નથી, અને જરૂર પડશે તો આવડી મોટી દુનિયા છે, બાકી તું નો હાલે, આપણા હારે નહીં. અરે બાપુ તમે વિચાર તો કરો, જે જનેતા 9-9 મહિના ઉદરમાં રાખે, એનું લાલન પાલન કરે, લોહીનું દૂધ કરીને પાય, હવે એને જો ન રાખે તો આપણી યાર ડઈ વાતો કરે તો આપણું શું એ રાખે? કોઈ એવા ભાઈબંધની જરૂર નથી ભલામણા. આમાં ગુરુ અને શિષ્યને શું સમજી શકે? તાકાત જ નથી ભલામણ. એનો એક નાથ સંપ્રદાયનો સાધુનો દાખલો તમને કહું. ગિરનારનો સંત વેલનાથ બાપુ નાથ સંપ્રદાય, જેનો ટોચનો સંપ્રદાય કહેવાય. નાથ સંપ્રદાય એટલે ગમે એનું રૂપ લઈ શકે. અહીંયા બાપુ સિંહ બનવું હોય તો સિંહ બની શકે. નાથ સંપ્રદાય અહીંયા સુધી આ ગોપીચંદ ને ભરતરી ને ગોરખ ને જાલંધર ને મચંદર ને આ બધા છે ને બાપુ, એ નાથ સંપ્રદાય છે. એ વેલનાથ બાપુ એકવાર બાપુ આમ ભક્તિ દુનિયામાં ભિક્ષાવૃત્તિ માટે વિચરવા માટે નીકળે છે, અને એક ગામની માલિકો આવી અને કોકને કીધું કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓ હતા ને, જુવાનિયાઓને એમ કે આપણો રામલો કરીને કોળી છે ને, શિકારનો ને ચોરીનો ને એવો બધો ધંધો કરે. રામજી કરીને કોળી, ચુવાળિયા કોળી, ઠાકોર, તમારા બાજુ ઠાકોર કે. એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી અને રામલાનું ઘર બતાવ્યું. બાપુ આમ હાલા જાવ, એક રામલો કરીને છે ને, એના ઘરે બધા સાધુ સંતો આવે. બાપુ પૂછતા ગયા, રામલો બેઠેલો આમ ઓસરી ઉપર. એટલે અહીંયા બાપુએ જઈને કીધું કે ભાઈ રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ સીતારામ. આવો. સીતારામ બોલ્યો ને બાપુ, એને નક્કી થઈ ગયું કે આને આંગળી પકડવા વાળો નથી, બાકી માણા તો આય છે. પણ શિકારીની વસ્તુ તો અહીંયા ખેડૂ હોય તો ખેડૂની વસ્તુ પડી હોય, શિકારી હોય શિકારીની વસ્તુ પડી હોય, માલઢોર હોય માલઢોરની વસ્તુ પડી હોય. એ શિકારની વસ્તુ જોઈ અને બાપુને ખબર પડી કે આ જુવાની આવે, મને અવળો ભરાયો છે, આ પાપી માણસ છે. એટલે બાપુએ કીધું કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલો ના પાડે કે બાપુ હું તો એક પારધી જેવો છું, હું તો પાપી છું, હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં પણ મારા ઘરનું નહીં. અને પછી બાપુએ કીધું કે નહીં, તારા જ ઘરનું ખાવું છે. એ રોટલા બનાવ્યા, ખાધું, હાંજ પડી વાળું કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. અને રામલો કહે છે કે બાપુ અમે તો પારધી જેવા પાપી છે, તમે કઈક બે હારી વાતો કરો, અમારો કઈક ઉદ્ધાર થાય. એટલે બાપુ સત્સંગ કરે છે, બધા આજુબાજુમાંથી 15-20 માણસો આવીને બેઠા છે, સાંભળે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને રામલાનો છોકરો બહાર વાડામાં ગયો. એ વાડામાં બહાર જયો, એમાં એરું અડી ગયો, એરું આભડી ગયો. દીકરો સકરી ખાતો ઘરમાં આવ્યો, અને ઘરમાં આવ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની અંદર છે, ડાયરામાં રામલો બેઠો છે. અને આમ ઈશારો કરીને કીધું કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો કે આપણા દીકરાને એરું કરડી ગયું, દીકરો ગુજરી ગયો. રામલો કે જો આપણે ઘણાના જીવ લઈ લીધા છે, આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી હું કરો ન કરતી ને તને મારી નાખીશ, ભલે હુઈ ગયો, ભલે વિયો ગયો. એ કે ઢાંકીને મૂકી દે, સવારે જે વિધિ થાય એ કરી નાખશું. જો આ સંતની તાકાત. એને ઢાંકીને મૂકી દીધો. સવારના 3-4 વાગ્યાનો સમય થયો ને, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરીને બધા મીંડ્યા આવવા. વેલનાથ બાપુ રામલાને કહે છે કે રામા બધા હું આટા મારે છે? કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. કે હું તો નીકળું, પણ આ બધા શું આવ્યા છે, આ બધા કેમ આટા મારે છે? અને આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ બે આંખમાંથી મડી ધારું થવા. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આભડી ગયો ને કરડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તે દી આ ભારતનો સંત કહેતો હોય, અરે ભલા માણા, તારા ઘરનો બટકો રોટલો ખાધો, ગિરનારનો સાધુ, જો તારો દીકરો બેઠો ન થાય તો આ જગતમાં સાધુને ઓળખે કોણ ભલા માણા? આ સંતની ભૂમિકા. એ ઘરમાં ગયા,
ક્યાં છે તારો દીકરો? આમ દીકરાને ઓઢી કપડું ઉડાડીને હોરાવેલો, કપડું આમ ખેંચી અને પાણીની અંજળી છાંટી દીકરો બેઠો થયો. પણ દીકરો બેઠો થયો પણ રામલાને હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય હોય. જો આનું નામ કહેવાય વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો. બાપુના પગ પકડ્યા હો, બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ થાવ ને મને આ ઉપદેશ આપો. બાપુ કે ભાઈ સમય સમયનું કામ કરે, મને જવા દે, તું તારું કામ કર, મને મારું કામ. કે ના બાપુ, હું તમને જવા નહીં દઉં. બાપુએ કંઠી બાંધીને ઉપદેશ આપીને એને કીધું કે ભાઈ પાપ ચોરી કાંઈ કરતો નહીં અને ભગવાનનું નામ લેજે. બાપુ કંઠી બાંધીને વિયાઈ ગયા. આ રામલાએ ચોરી કરવાનું બંધ કરી દીધું. ચોરી કરવાનું બંધ, શિકાર બંધ, મજૂરી કરે અને પોતાના ઘરનું ભરણ પોષણ કરે. મારા ગુરુનો આદેશ નથી. અમુક સમય થયો ને, બાપુ અહીંયા આશ્રમે રિયા વિચાર કરે કે ઓલા રામલાને કંઠી બાંધી 6 મહિના 12 મહિના થયા પણ ભાઈડો દેખાતો નથી. એને કઈ વેરાગ લાગ્યો હોય છે કે નહીં લાગ્યો હોય? એ કે લેને ખબર તો કાઢું. બીજી વાર બાપુ આવ્યા અહીંયા. પછી બાપુને વિચાર થયો કે રામલાને શોખ શેનો હતો? તો એમને મનમાં થયું કે એને શિકારનો શોખ હતો. એટલે બાપુ એવું જાનવરનું કંઈક રૂપ લીધું. રોજ કે હરણ કે ગમે કંઈક એવા જાનવર બન્યા અને ગામના ઝાંપામાં બાપુ આંટા મારે છે. ગામના જુવાનિયા જોઈ ગયા ને, એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? તમારે ખોટું ન કરવું હોય, દુનિયા તમને કરાવે. એ રામલા પાસે ગયા. એ કે હે રામલા, હાલ કે ગામના પાથરમાં જોતો ખરો શિકાર કેવો છે. એ કે ના, એ ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે મારે શિકારનો. પણ એ કે તું હાલ તો ખરો, જોતો ખરો. એ ઢળ લઈ આવ્યા ઝાંપે અને આમ જ્યાં શિકાર જોયો ને, એ 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ બાપુ રામલાનું મન ડફળ્યો. એ કે અરે ક્યાં ગુરુ જોવે છે, એક ફડાકો કરી લેવાય ને આમાં હું ફેર પડે વાળો. એ ઘરે આવીને બંદૂક બાપુ ટીંગાડેલી. એ 6 મહિનાથી ટીંગાતી હતી ને કાઢી ઉતારી ખેરીને બાપુ હમી કરીને 7 ગોળીઓ માલપા ભરી હો. એ બંદૂકમાં 7 ગોળીઓ ભરી અને આવ્યો ઝાંપે. ઈ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 હાથ ને 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, એક શિકાર નો થયો. એને એમ થયું ખારું ભારે કરી, આજ બંદૂક ઉપાડીને કેમ શિકાર નો થયો. એ બંદૂક ખંભામાં આવ્યો ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે બાપુએ સમાચાર આપ્યા છે કે આશ્રમે આવે. એ કે હારી આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા. એક દી વહેલી ઉપાડી, એક દી વહેલા સમાચાર આવ્યા હોત તો એમ નામ બંદૂક હોતો ગયો. અને અહીંયા ગયો ને, બાપુને આખા શરીરે પાટા બાંધેલા. રામલો વિચાર કરે, બાપુના પગમાં પડીને કે બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી છે, અમારે તો બધું ભોગવવાનું હોય, તમે તો મહાપુરુષ છો, તમને શું આટલી બધી પીડા કે આટલા બધા પાટા બાંધ્યા? એ બાપુએ પાટા ખોલી ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડ્યા કાઢવા. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે બીજાની? અને રામલાને વાઠ્યો હોય તો લોહી નો, અરે તારી ભલી થાય, તારી મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને બાપુ ચીપીઓ લઈને ગુરુ મહારાજ એની છાતી ઉપર ચડી ગયા. એ કે હવે અહીંથી વિયોજાના કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, મને મારું હોય તો મારી નાખો, હવે મારે અહીંથી ક્યાંય જવાનું નથી. અને અહીંયા રામલાએ બાપુ ભજન ગાયેલું કયું, ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતાર, મારા ગુરુએ શબ્દ મને સુનાયો. ભજન તો જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે. હું તો જગાડ્યો ગુરુએ જમના દૂધથી. બાપુ તમે વિચાર કરો કે વેલના રામલાને મળ્યા નો આપણે ઓળખતા હોય તો એના ગાણા ગાતા હોય કોઈ? આ સંતનો પ્રભાવ તો એની કોઈક જનેતા તો હશે ને. એની માની કમાણી કેવડી હશે કે બાપુ આવા દીકરાના જન્મ આપ્યો હોય ને બાપુ દુનિયા ધરતીના આકાશ રહેતા સુધી યાદ કરે. માં તો માં, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી. એક ગામમાં આખ્યાન રમતા હતા. આખ્યાન રામાપીરનું આખ્યાન આવે ને, તમારા રમતો હોય ન રમતો હોય, અમારી આખ્યાન બહુ. એમાં જો માં કોને કહેવાય, પછી આપણી માં છે ને જાનવરની માં નહીં. એ માં નથી એવું નથી. કૂતરા કાગડા ભેંસો પૂંડા બાપુ માં તો એવો જ પ્રેમ કરે જ્યાં સુધી બચ્ચું હોય ત્યાં સુધી. એક ગાય હોય અને ગાયનું વાછડું હોય ને
ઈ જન્મ આપ્યો હોય ને 5 થી 15 થી બાપુ તાકાત નથી કે તમે હું જઈએ કે એની પાસે. ઈ રામાપીર નો આખ્યાન અમદા હતા ને એમાં ઓલો એક પ્રસંગ આવે, તમે જોયું હોય ખબર, રામાપીર ને ભેરવાનું બાજવાનો પ્રસંગ આવે કે ભેરવાને રામાપીરે માર્યો એવો પ્રસંગ આવે. એટલે બધા જે રસ્તેથી આવતા હોય ને એ રસ્તે ભેરવો ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. અમારે અહીંયા એવું છે, તમારે ગમે એવું હોય. બીજા રસ્તેથી ભેરવો આવ્યો, એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો, ફુવારા બાબુ ભડકા કરતો. એના કપડા તો કેવા હોય તમને ખબર? ભયંકર મોરા બોરા પહેરેલા, કાળા કપડા, આવડા આવડા પીસા માથે, ટોકરા બાંધેલા, હા 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 હો હો હા હા કરતો આવે. 2-4 ડગલા આગળ હાલે ને 2-4 ડગલા પાછો હાલે. આમ બીજા રસ્તેથી આવે. એમાં એક ડેલી પાસે એક તાજી કૂતરી વિહાણેલી, અને કૂતરી આમ ટોકરા ને બોકરા ને ખકડ્યા ને એમાં આમ જોઈ જઈ. એ કે આનકોરથી કોઈ અત્યાર સુધી આવ્યું નથી ને હાલ્યું આવશે મારા બચ્ચા હાટું જ આવતું. જો માં કોને કહેવાય? પણ બાપુ આમ જેમ ઓલે બંદૂકનું નિશાન તાકે ને એમ કૂતરી તાકીને ઉભી લ્યો. ઈ કે આની કોઈ હાલ્યો આવશે મારા બચ્ચા હાટું જ આવે છે, પણ હું જીવતી હોય ત્યાં સુધી મારા બચ્ચા સુધી પોગવા ન દઉં. બાપુ એને માં કહેવાય. ભેરવાને ખબર જ નથી કે આ મારા સામે આમ નિશાન કરીને બેઠી છે, એને ખબર નથી. કાકડામાં ભડકા કરતો આવે ને ખુગુ ટોકરા ને કાકડા દેકારો ને બાપુ મારી કરતો આવ્યો. અને થોડુંક શેટું રહ્યું ને અર્જુનના ગાંડીમાંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હો ભાઈ. અને ભેરવો ભાગ્યો બાપુ. કાકડા પડી રહ્યા ને મુગઠે નીકળી ગયો ને પીસાય નીકળી ગયા ને ગામ બારો વિયો ગયો હો ભાઈ. ઈ કે રામાપીર ને કો આય આવું હોય તો આવે ને કૂતરી મને મારી નાખશે. આનું નામ માં કહેવાય. મારા રામ માનો જે પ્રેમ છે ને એ તમારી મારી તાકાત બારની વાત છે. માં તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે કોઈ દી છૂટી જ ન હકી. હું તો એમ કહું છું કે માને બાપની સેવા કરવાનું જો હાજર હોય ને તો સેવા કરી લેજો. બાકી પછી વૈયા ગયા પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. પછી ઓલા રાંધી આમ રોટલા બનાવીને પછી આમ ફોટાને દેખાડે એમે ધરાવી રોય. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આ નથી ખાતા એટલે દેખાડો છો. મર્યા પછી નથી અમુક શમશાન યાત્રા નીકળે ને થાય કે ફલાણા ભાઈ વી ગયા, હું ટેકો કાંત દેવું, કાંત ટેકો દેવું ટેકો. આ ટેકો ન દીધો એમાં જ વી ગયા. ટેકા હાટું જીવતા હતા એ. હવે હું ટેકા દેવાના ભલામણ. મર્યા પછી કોઈ બાપુ મલાવડા કરવાની જરૂર નથી. માણસની જે માનવતા હોય ને જે માણસનો પ્રેમ છે, હું તમને ઉપયોગ થઉં તમે મને ઉપયોગ. હું તો આમ આપણે મોબાઈલ ખોલો આખી દુનિયાને ખબર છે. આપણા ટાંટિયા તાણે છે. મોબાઈલ ખોલો તો આપણે ન ખબર પડે કે આમાં આપણા કેટલા છે. આ પ્રોગ્રામ કરીને આ વિડીયો આવે ને એમાં ઘણા બધાની સારી કોમેન્ટો આવે, પણ અમુક તો બાપુ અઢી મણને અમને હોત જોખે બોલો કોમેન્ટ. એટલે આમાં આખી રાત તમે બોલ્યા એમાં સારું કઈ હતું જ નહીં કે આના હાટું જ બેઠા હતા તમે કે આની ભૂલ ક્યાં આવે છે? અરે મારા રામ, અમે તો રામનું નામ લે છે. કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો કઈ મોટો હાફ નથી ફાટી ગયો. એક વખત મેં એક પ્રસંગ મેં કીધેલો રામાયણનો કે મેઘનાથ લંકામાં ગયો. અરે મેઘનાથ શું અંગત કે જવાનો હતો, અને અંગત આપણે વાણીમાં આવે ને કે અંગત કેવું દરિયો ટપુ પારથી પાછું નહીં પુગાયા, વાણીમાં એવું છે. એટલે મેં મારી ભૂલ હતી, ખરેખર મારી ભૂલ જ છે. એમાં જે રાવણનો દીકરો મેઘનાથ છે ને, હું બોલ્યો મેઘનાથનું નામ ને ખરેખર એ અક્ષય જે રાવણનો બીજો દીકરો હતો ને એની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો અંગતને તકલીફ થાય એવું હતું. પણ હું બોલ્યો હું કે મેઘનાથ અંગતની ઉપર જો દ્રષ્ટિ પાડે ને તો અંગતને તકલીફ થાય. અને ભાઈ કોમેટું આવી છે કાંઈ ઓ આને કોક રામાયણ વંચાવો, આને કોક રામાયણ વંચાવો, આને કાંઈ ભાન જ નથી, ગમે એવું બોલે છે. હવે આમાં જેવું મોટું આમાં નુકસાન આવડું મોટું શું થઈ ગયું? કઈ કોઈના 1,00,000 2 લાખ રૂપિયા નુકસાન તો થયું નથી. કોઈના માંડવા પડી ગયા એવું જ બન્યું નથી. આ કોકની બેનો દીકરીઓને ઉપાડી જાય. આપણી સરહદ ઉપર બાપુ દુશ્મનો દગા કરીને આપણા સૈનિકોને મારી નાખે. આપણા ખેડૂતો આટલા દેણામાં કરી ગયા. આ આપણા રૂપિયા બાપુ દુનિયા તાગડ ધીના કરે. કાંઈક બાપુ વ્યાજના ચક્કરમાં કાંઈક કુટુંબ હોમાઈ ગયા.
આનો એકાદો તો બનાવીને મૂકો બજારમાં, મૂકવા જેવું તો ઈ છે, એ નથી દેખાતું. પણ ઈના મૂકો ને તો હાજે તમને ઉપાડી લે, એટલે નથી મૂકતા. અને એમ આ માર્ગ મેં બાપુ જિંદગીમાં બાપુ ધોકા જ ફેરવા હતા. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આપણે હારા માણસ નામ જ નહોતું, ધોકા વારી જ કરતો. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે એનો ખાતો. હા, પણ કોઈ દે બાપુ સલામ મારતા આપણને આવડતું. મારા બાપની આબરૂ હારી હતી ને બધા ભાઈઓમાં હું નાનો હતો એટલે આપણી ગાડી હાલી જતી હતી. અને મને એમ હતું કે આપણે બળું કાશ એટલે હાલે છે. પછી ખબર પડી કે આ બાપાને આબરૂ લઈને હાલતું. પણ બાપુ છે ને કોઈ દી સલામ મેં મારી જ નથી. મેં કોઈ દી મેં 22 વર્ષ ખટારો હાંક્યો ને, મેં ખટારામાં કોઈ દી કોઈ એમ કે દરબારે 1 લીટર ડીઝલ વેચ્યું હતું તેથી મારે મરી જવું પડે. મારા ધાવણમાં, મારી માના ધાવણમાં ખામી કહેવાય ભલામણ. કોઈ દી મેં મારી જિંદગીમાં જીવ નથી બગાડ્યો ભલામણ. સિદ્ધાંતથી જીવો છું એટલે સલામ નથી મારી શકતો. હવે આ ભજનના માર્ગે સીડ્યા ને તો અમારા મોઢામાં લાકડા ભરાવ. બોલો, અમારે ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને અમે બેંકની લાઈનમાં ઉભા હતા. એક ભાઈ ઠેકડા મારતા હતા, લાઈનમાંથી મોર ગયા. મેં કઈ ન કીધું. અમારા ગામના કોળીના છોકરા હતા કીધું એ અમારા ગામના દરબાર છે ભલામણા 4 ના તડકે ઉભા છે, તું હેનો મોર થઈ જાય. એ ભાઈ મંડ્યો ઠેકડા મારો. દરબાર હોય તેના ઘરનો ને ફલાણું ઠેકડો ને દરબાર હોય તો ઉપાડો લીધો છે ને પૂછડું કર્યું. મેં કીધું ભાઈ હું કાંઈ કહેતો નથી, તમ તાર તું લઈ લે ને જાન બાપા, હું તો નહીં મેળ પડે કાંઈ લેવીશ. એ કે નગર શું કરો, તમને ન લેવા દે શું કરો. મેં કીધું બુડા તું થોડોક મોડો ભેગો થયો, નકર અત્યારે ક્યારનો હિસાબ કરી નાખ્યો. કરતો હોય કરીને ભલામણા. આ માર્ગે સડ્યા પછી દુનિયા મોઢામાં લાકડા ફરાવે. નગર બાજવું કેવી રીતે એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે તમારે. તમને બાજતા આવડે જ નહીં, કેમ બાજવું એ અમને આવડે. આ માલ ઢોરમાં બાપુ આ માલ જેમ રબારી ભરવાડ છે એને એમાં ખબર પડે એટલે આપણને પડે. એનો વિષય છે. આ પટેલનો દીકરો ખેતી કરતો હોય, ખેતી બધાય કરતા હોય, પણ બાપુ પટેલનું ખેતર આવે ને એટલે કેડે હાથે ઊભું રહેવું પડે. બાકી એનો સા ને એની શેઠો ને એની મોચમ ને બાપુ એ જેનો વિષય છે. એમ આ રહ્યો ને ધોકા ફેરવવાનો વિષય અમારો છે, એ તમારો નથી. એ અમને આવડે એવું તમને ન આવડે. પણ આ સુઈ રહ્યા છે ને મોઢામાં લાકડા ભરાવ. મને એક બાપુએ કીધું હતું, મને કે દરબાર તમારું કામ સારું છે પણ એક તમને મારી અંગત ભલામણ. મેં શું બોલો બાપુ. એ મને કે પૈસાની લેતી દેતી ન કરતા, નકર તમારા પૈસાનો રોલ થાય છે. મેં કીધું બાપુ બધાય થોડા એવા હોય તો કે હું તો તમને ટકોર કરું છું, દેવાય જ દેજો, હું તમને કઈ વધારે કાંઈ વાત નથી કરતો. એટલે અત્યારે આપણે જોઈએ છીએ ઘણા લઈ નથી દેતા, એટલે આપણે એમ થાય ખરું મારું બાપુની વાત. પણ આખી દુનિયા થોડી એવી હોય. એટલે મને વિચાર થયો બાપુ ના પાડે છે પણ આપણે પાસે આખડા તો રહે નહીં. મેં કહું આપણે અખતરો જ કરવો, ભલે જે થવું હોય થાય. અને મેં કીધું કદાચ એકાદો ન આપે તો બરોબર છે, પણ કે આપણે 5-7 જણાને આપ્યો હોય ને કે બધાય ન આપે એવું બને. અને અત્યારે આજની તારીખમાં બાપુ મેં બાપુએ કીધું ને પછી મેં 7 જણાને આપ્યા ને હાથે બૂસ માર્યા. બોલ, એટલે ઉસીના જો હું કાંઈ વ્યાજ વટાવનો પાછો ધંધો નથી કરતો, કોઈને પાછું એ વ્યામ ન રાખે. અને હું તો તમે કરતા હોય તમને ના પાડું છું, વ્યાજનો ધંધો ન કરાય. માણા વ્યાજવા ક્યારે લે, ક્યાંયથી બાપુ મેળ ન પડે, ટાંટિયા ન આંબે ને તારે વ્યાજવા લે. એની આંતળી બાપુ આપણને ખાવા ન રવા દે. એટલે હું એ ધંધો નથી કરતો, પણ મેં એવા માણસોને સપોર્ટ કરેલો. કોઈ એમ કહે ને કે મારે 10,000ની જરૂર છે ને દવાખાનું છે કે આ છે તે છે, એટલે પછી મને એમ થાય પણ બાપુએ વાત કરેલી યાદ તો આવી જાય કે બાપુ એમ કહેતા હતા કે પૈસા પાછા ન આવે, નહીં આવે. એમ દેવા દેને ખબર એ પડે ને આપણને. એ હાથમાં બાપુ એકાઈ નથી આપ્યા. અને તમે જો મને કઠવી દેતા હોય તો હું તમને ફોન નંબર ને ગામનું નામ ને એનું નામ ને એનું સરનામું બધું આપું છું, તમે કઠવી દેતા હોય. ઘણાને એવું થાય કે ભાઈ આ ખોટું બોલતા છે, હું તમને નામ સરનામા સહિત આપું. આ જગત છે રા બાપુ. હાથીની અંબાડીએ બિહારીને ક્યારે બાપુ કથેડે બિહારે એના કોઈ ભરોસા નથી રામ. પણ ગમે એટલા હોશિયાર હશું ને ગમે એટલા બુદ્ધિશાળી હશું ને બાપુ દુનિયામાં એક દી છોડવાની છે. એક ગામમાં એક મૂર્તિકાર હતો, તે મૂર્તિ બનાવતો હતો. તે કોકે કીધું કે તારા જેવી બનાવીને એને ભાઈ મૂર્તિ બનાવ્યો. પછી એના જેવડી બનાવી, પછી 2, 3, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. પણ એક હરકી બાપુ લંબાઈ, ડિઝાઇન, વજન, ઊંચાઈ, કલર એક હરકી 15 મૂર્તિ. અને એમના દૂતને ભગવાને બોલો ફલાણા ગામમાં મૂર્તિ બનાવીને એનો સમય થઈ ગયો કે જા લઈ આય.
અને યમના દૂત ત્યાં આવ્યા ને એને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી ને ભેગો હુઈ ગયો. કારણ કે મોત કોને ગમે? ઈ કે જો આમાં ખબર ન પડે ને તો હમણાં 5 વરા લેરખા કરી લઈને અમારા દીકરા જમના દૂધ મને મૂકશે નહીં. પણ મૂર્તિ એના જેવી જ બનાવેલી બાપુ આબે હૂબ. એ મૂર્તિ ભેગો હુઈ ગયો, આંખું બંધ કરીને આમ સુવાસ બુવાસ રોકીને. યમના દૂત આવ્યા ને આમ આંટો માર્યો ને એને ખબર ન પડી કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, કેવી બનાવી છે. ઘડીક થયું ને એને એમ થયું ખરું લઈ જવાનો રહી જાય ને બીજું આવે તો ડખો થાય. એ કે આપણે નથી લઈ જવો, ભલે ભગવાનને જે કરવું એ કરે. જીયા પાછા યમના દૂત પાછા ગયા. એટલે આપણે એટલા બધા હારા તો નથી કે આપણે પાથરા વ્યા જઈએ, મહેનત તો કરવી હે. ભગવાન પાસે ગયા ને ભગવાને કીધું એટલે કે તને લેવા મોકલ્યો તો કેમ નો આવ્યો? એ કે પણ હોળ હુતા છે ને લાવું. એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને ભગવાને કાન પકડ્યો, કરે તારી ભલી થાય, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો, કેવી કલા છે. પછી ભગવાન કેવા આને હું ન લઈ જાઉં આને લેવા બીજો આવે કોણ? મારે તો ગમે એમ કરીને લઈ જવો પડે. એક બે આંટા માર્યા નક્કી ન થયું, પછી આમ એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હસોડી કેવી છે, આની શેણી કેવી છે, અને કેટલો ટાઈમ લીધો છે. તઈ તરત હલ્યો કે મેં બનાવી છે, કે હું તને જ લેવા આવ્યો બેટા હાલી કે. એટલે હોશિયાર ગમે એવો હોય ને, ડોક્ટર હોય, વકીલ હોય, જે હોય બાપુ એક દી ઉપાડી જવાનો એમ. હું તો મારા રામ એમ કહું છું કે તમારું મૃત્યુ આવે ને ત્યારે મૃત્યુને રોવું પડે, મૃત્યુને જીવન એવું જીવાય. કોઈ પણ ગામમાં કોઈ પણ માણસ ગુજરે ને બાપુ 5 જણા જો હરખી રોવે ને તેને જીવા ન કહેવાય. આપણા ગઈઢા એક આપણી શેરીમાં કૂતરું હોય ને કૂતરું મરી ગયું હોય ને તો એમ કહેતા હતા કે અરે આપણી શેરીનું ધ્યાન રાખતું હતું, એવું કૂતરું હતું. માણસને અંદરથી હૃદયમાં હબાકો આવતો હતો, એક કૂતરું મરી ગયું. અત્યારે 500 1000 માણસના બુકડા બોલે છે તો કોઈને અરેકારો જ નથી. પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને મેરા ભારત માન, આ ખટારાને ઠાઠે લખે ભારત માન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે. ભારત એમના માન ન થાય. રામ તમે તમારું કુળ કાઢી નાખો, હું મારું કુળ કાઢી નાખું, તમે ને હું જ્યારે તમને હું સમજી શકું તમે મને સમજી શકો તારે ભારત માન થાય. ભલા આપણા જ આપણા લોહી પીવે. તમે જોજો આપણો અંગતમાં અંગત બહારનો માણસ છે, દુશ્મનમાં દુશ્મન પોતાનો હોય છે. તમામ જ્ઞાતિ એક કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને તે જંગલના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવા હતા એને કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કે કાપી નાખશે આપણને. વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા ન બનો તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો. એકાદો આપણો હોય ને કોઈની તાકાત નથી, જો કુટુંબની એકતા હોય તો કોઈ લાંબો હાથ કરી શકે. પછી સમાજ ભલે ગમે એ હોય. કાળમીન પાણા હોય ને, કાળમીન પાણો એને આમ શેણી રાખીને ઘણના ઘા મારો ને તો કાળમીન પાણો તૂટે નહીં. અને બહુ મહેનત કરીને પછી એને તિરાડ પાડો ને, એ તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય. એ માટી ભેગી થાય ને ઉપરથી વરસાદ પડે ને પછી તિરાડમાં બાપુ લાપડું ઉગે. લાપડું કાળમીનમાં જેને સીણીને નો હારતો એમાં લાપડું મજા કરે. રામ એ કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી બહારના કોક આવીને ફાયદો ઉઠાવી જાય. કુટુંબ પરિવારની જે એકતા છે મારો કહેવાનો અર્થ એ છે. પછી ગમે એવડું કુટુંબ હોય, બધા બુદ્ધિશાળી નથી, બધા હોશિયાર નથી, બધા સુખી નથી, બધા આવડત વાળા ન હોય, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ભાઈ ભાઈ થઈને રહી અને દુનિયામાં કાંઈક કોકને ઉપયોગ થાય બસ મજા એની છે. બાકી બાપુ મરી જવાનું છે વાત સમયની બલિહારી. મને તો એમ થાય કે આપણા ગઢે આવો સમય ભાળ્યો જ નથી. બોલો થીગડા ઉપર થીગડા બાપુ ઠપકારીને મરી ગયા. આપણે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દે. અત્યારે જોવો તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જેન્ટ્સ જોવો તો માથા વ્યા જાય એવડા ફાંકા હોય. આપણને એમ થાય ઘરે તારી ભૂલી થાય આવા તમે પહેરતા જ હતા. આવી તો ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાસવીને રાખ્યા હોત તો મેં પહેરત અત્યારે.
અરે જોવો તો ખરા પરિવર્તન આવ્યું. તમે જોવો ને ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડો, ચોખ્ખું ઘી છે નહીં ખપે. અને ઓલા બાવળિયા, તમે બાવળિયામાં દારૂ બાવળિયા વેસે તો ખપી જાય. બોલો પીપડા ખૂટી જાય. ખોટું ચાલે છે. માણા પેલા વાહનમાં જતા હતા, ઢોરાન બોરાન લાવવાના હોય તો હાંકીને લાવતા હતા. અત્યારે માણા હવારમાં સડા પહેરી પહેરીને હાલીને નીકળે છે, ભેંસું મેટાડોરમાં જાય. જો તો ખરા ઊંધું થઈ ગયું. પેલા લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનું દીકરીઓ લગ્ન ગીત ગાતી. હવે અત્યારે એ ગાવા હાટું ભાડે લાવવા પડે. બોલો આપણી બેનું દીકરીઓને આવડતું જ નથી, કઈ ગાવું નથી. સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા રામ. પેલા લગ્ન પ્રસંગ હોય, રહોડું હોય ને, અહીંયા ડાયો માણા કોક બેહારે, કૂતરું બૂતરું નો માલપા કરે. અત્યારે અહીંયા કૂતરાને રાખે, કોક માણા નો આવે. તમે જોવો તો પરિવર્તન તો જુઓ કેવડું આવ્યું. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આ વિજ્ઞાન છે ને, વિજ્ઞાન હું માનું છું, વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નથી. પણ વિજ્ઞાન આવ્યા પછી બાપુ રોગ જેટલા આવ્યા એ મને કહો. આપણા ગઢા અત્યારે આ બધા વિજ્ઞાન કહે ભાઈ ફિલ્ટર માંથી પીવો ને આમાંથી પીવો પાણી, ફ્રીજ માંથી પીવો. આપણા ગઢા ભેંસું તળાવમાં પીતી હતી ભેગા આપણા બાપા પીતા હતા બાપુ, કોઈ રોગ ન થયો. તો કેમ આમાં પીવે તો એમાં રોગ થાય ને ઓલા ઢોરા ભેગા પીધું તો ન થયો? આવળ ને બાવળ ના દાંતણ કરતા હતા આપણા બાપા, ઠેઠ સુધી બાપુ શેરડી ને શેણ્યા ખાતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો, સિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. વિજ્ઞાન ને માનું છું, પણ બાપુ વિજ્ઞાન હારો હાર જ રોગ આવ્યા છે. લખવું હોય તો લખી લેજો. આ કરોડપતિ છે ને, એ દેખાય છે કરોડપતિ, કે આમને ગાડીઓ છે ને, બંગલા છે ને, નોકર ને ચાકર ને, બાકી અંદર ખાને જે ભડકા છે ને તો એમને ખબર છે. 8 દી બીપી બપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? ખાઈ નથી હકતા, ખાઈ તો આ ભેગું કરીને કરવાનું શું? અને આપણે કાલના રોટલા હોય ને ખાઈએ કે તોય બાપુ શક્તિ છે જે આપણામાં હજમ કરવાની. આ આપણે શરીરની બાપુ મોટી કમાણી છે. આ તમે જો ઝૂંપડામાં જે રે, એ આખી દુનિયામાંથી ભીખ માગીને રોટલા ખાતા હોય, ગટરોમાંથી પાણી પીતા હોય, તોય કોઈ દી કાંઈ હાર્ટ એટેક કે હુમલો કે ડાયાબિટીસ કે આ તે કાંઈ થયું? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં, આને શું રોગ મોકલીને કરવાનો? અને પૈસા વાળા તમને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર જાગે જ નહીં. અરે એસી વાળી ગાડીઓ આમ લઈ લઈને નીકળે ને, પછી રોડ માંથી ક્યારેક ગાડી બગડે ને, એમાં પછી બેનું તો ભેગા જ હોય, લંગરિયા તો ભેગા જ હોય, એકલા તો મૂકે જ નહીં. એ પછી આમ ગાડી બાડી બગડી હોય ને, પછી બધા હેઠા ઉતરીને ઊભા હોય ને, એ કાયમ નકરા એસી રહ્યા હોય ને, પછી અહીંયા જે તડકો પડે ને, પછી કેવા લાગે ખબર? બટાટા બાફેલા બટાટા જેવા. આપણે જીવ્યા સારું, હમણાં વૈયા જાય છે, આમ રાતા સોળ થઈ જાય. કારણ કે આપણે શરીરને બગાડી નાખ્યું. મારો કહેવાનો મિનિંગ, ગાડીઓ એસી, મકાન એસી, ઓફિસ એસી, જ્યાં જાઓ ત્યાં એસી. કારણ કે પ્રકૃતિનો નિયમ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે. આ દેહને 5 તત્વને અનુકરણથી તમારું મારું આ સંચાલન થાય છે. દેહ તમારે ચોમામાં થોડું ઘણું પલળવું જોઈએ, થોડું ઘણું શિયાળામાં ઠંડી ખાવી જોઈએ, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાવો જોઈએ. આનેથી તમારું મારું હેન્ડલિંગ હાલે છે. આપણે આ તમને 5 તત્વ એટલે ધરતી, આકાશ, પવન, પાણી, પ્રકાશ, આને આપણે ખરેખર પગે લાગવું જોઈએ. આ પ્રકાશ નો હોય તો શું થાય? અરે હવા જો બાપુ 10 મિનિટ બંધ થઈ જાય તો, અરે એને થઈને જ આપણે બાપુ જીવી છીએ, એને કોઈ બાપુ સંભાળતું જ નથી. 5 તત્વનો દેશ છે ને, 5 તત્વથી બાપુ આકર્ષણથી તમારું મારું આ જીવન હેન્ડલિંગ હાલે છે. પણ આપણે જ્યાં જરૂર નથી અહીંયા દોડ્યા જાય છે. એનો મતલબ ભલે મંદિર છે, અહીંયા દર્શન કરો, પગે લાગો, એની મારી ના નથી, પણ તમારું સંચાલન કરવા વાળો કોણ છે એનું તો આપણને ખબર હોવી જોઈએ ને. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય, તો આપણે નક્કી ન કરવું જોઈએ કે અત્યારે આ દેહ માલ પર કોણ ચોખ્ખો રાખે છે, ઉટકીને સાફસૂફ કોણ રાખે, નક્કી ન કરવું જોઈએ. ખરેખર બાપુ અંદર ઉતરવાની જરૂર છે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં
ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જાવું, તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા ક્યાં દેખાતું નથી. સવારામ બાપાએ કીધું ને, ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. બજાણાની બજારમાં એક સવા ભગત પીપળી પ્રજાપતિનો દીકરો બાપુ ભજન કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘરમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે ને ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ સબુમાને વાગી ગયો.